સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ એવા આપણા ઈષ્ટદેવ મનમોહક ઘનશ્યામ મહારાજ આવા અનેક સ્વતંત્રતા દિન અનેક વાર ઉજવનારા એવા દિવ્ય સ્વરૂપે આશીર્વાદ આપી રહેલા એવા સદગુરુ ધ્યાની સ્વામી હરિસ્વરૂપદાસજી સ્વામી, ગુરુવર્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજી સ્વામી, બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદ અને આજે સ્વતંત્રતા દિન 80મા સ્વતંત્રતા દિન ઉજવવા પધારેલા સર્વે ભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. આજે 15મી ઓગસ્ટ છે ને, એક ખાલી માત્ર કેલેન્ડરની તારીખ નથી, પણ કરોડો ભારતીયોના હૃદયમાં કે હૃદયના ધબકારા અને આપણા ગૌરવશાળી ઇતિહાસનું પ્રતીક છે. આ એ પવિત્ર દિવસ છે કે જ્યારે કરોડો ભારતીયો આ ગુલામીની જંજીરો તોડીને ભારત માતાને આઝાદીના મુક્ત આકાશમાં શ્વાસ લીધો હતો. કે આઝાદી ને કોઈ પણ થાળીમાં પીરસવાની વસ્તુ નથી, પણ આ તિરંગાના જે 3 રંગો પાછળ લાખો શરીરોનું બલિદાન છુપાયેલું છે. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ એ બધા યુવાનોની આહુતિ છે. સુભાષચંદ્ર બોઝનો અડગ રાષ્ટ્ર પ્રેમ, ચંદ્રશેખર આઝાદની નિડરતા અને મહાત્મા ગાંધી અને સરદાર પટેલનો દ્રઢ સંકલ્પ એ આ તિરંગા પાછળનો ઇતિહાસ છે. કેટલાય લાખો ભારતીયોનું આની પાછળ લોહી લુહાણ થઈ ચૂક્યું છે. કે આ વીરો જેને પોતાની યુવાની આની પાછળ પોતાનું વર્તમાન ઈ દરેક ભક્તોએ, દેશભક્તોએ પોતાનું વર્તમાન આમાં રાખ્યું હતું અને આપણું ભવિષ્ય તેમને સારું કરવા માટે થઈને તે પોતાનું વર્તમાન આ દેશ માટે પોતે બલિદાન કર્યું હતું. એટલે આવો આજે આ આપણે પાવન દિવસ કે જે બધાને આપણા ભારતીયોને સ્વતંત્રતા મળી, યા 80મો સ્વતંત્રતા દિન આપણે સૌ ભેગા મળીને ઉજવીએ. સ્વાતંત્ર દિન આપણે સૌ ભેગા મળીને ઉજવીએ. તો સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય માટે પૂજ્ય ગુરુજીને પ્રાર્થના કરશું તથા ટ્રસ્ટીઓને, સંતોને પ્રાર્થના કરશું કે તે દીપ પ્રાગટ્ય માટે વધારશે. दीप ज्योति परम ज्योति, दीप ज्योति जनार्दन, दीप हरतु मे पापम, दीप ज्योनिर्मस्ततु, शुभं करोति कल्याणं,
आरोग्यं सुखसम्पद द्वेषबुद्धिविनाशाय आत्मज्योति नमोऽस्तुते आत्मज्योतिः प्रदीप्ताय ब्रह्मज्योति नमोऽस्तुते ब्रह्मज्योति प्रदीप्ताय गुरुज्योति नमोऽस्तुते ब्रह्मज्योति प्रदीप्ताय गुरुज्योति नमोऽस्तुते दीपज्योति परं ज्योति दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापं दीपज्योति नमोऽस्तुते दीपज्योति नमोऽस्तुते दीपज्योति नमोऽस्तुते दीपज्योति नमोऽस्तुते। बोलो श्री स्वामीनारायण भगवाननी जय भारत मातानी जय। દીપ પ્રગટ્યા બાદ આપણે સંતોના ભાવ મુજબ તરફ જવું છે તો પરમ ભગવત શ્રી મધુભાઈ સોનીને વિનંતી કરશું કે તે પરમ પૂજ્ય ગુરુજીનું ભાવ પૂજન કરશે તો મધુભાઈ સોની ટ્રસ્ટી શ્રી પૂજ્ય ગુરુજીનું ભાવ પૂજન કરશે। આપણા આનંદ ગુરુકુળના ટ્રસ્ટી શ્રી પરમ ભગવત શ્રી ભરતભાઈ સોની તે પૂજ્ય કલ્યાણકારક દાસજી સ્વામીનું ભાવ પૂજન કરશે। परम भगवत श्री तेजसभाई कोटक ते परम पूज्य करुणासागर दासजी स्वामी नु भाव पूजन करशे ने परम भगवत श्री राजेशभाई कोटक ते कीर्तनवरी स्वामी नु भाव पूजन करशे। बिपिन भाई ठाकर परम भगवत श्री बिपिन भाई ठाकर ते वत्सल भगत नु भाव पूजन करशे। तो આપણે હવે આગળનો કાર્યક્રમ જન્મજયંતિ બાબુને આપશું તો આગળનો કાર્યક્રમ જોઈ સાહેબ સંભાળશે। આજે આપણે અહીંયા આગળ 80માં સ્વતંત્ર દિનની ઉજવણીના ભાગરૂપે ઉપસ્થિત થયા છે તો આપણે કાર્યક્રમમાં આગળ વધીશું। તો જેને પણ આ અવાજ સંભળાતો હોય જે પણ જગ્યાએ હોય તો અહીંથી જે સૂચના મળે એ મુજબ કાર્ય કરવું। તો પરેડ એક સાથ ખડે હોગે ખડે હો एक साथ सावधान होगे सावधान एक साथ वंदे मातरम गीत शुरू करेंगे शुरू कर मातरम वंदे मातरम सुजलाम सुफलाम मलयज शीतलाम जस्य श्यामलाम मातरम वंदे मातरम शुभ्रजस्ना पुलकितयामे पुण्यकुसुमिता भ्रमरवशोभिनीं सुहासिनीं सुमधुरवासिनीं सुखदां राम मातरं वन्दे मातरं वन्दे मातरं। હવે પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામીજીને 80માં સ્વતંત્ર દિનનો ધ્વજ ફરકાવવા માટે હું આમંત્રિત કરું છું। તો સ્વામીજી भारत माता की भारत माता की भारत माता की वंदे वंदे वंदे।
एक साथ सलामी आम दो एक साथ जैसे थे एक साथ झंडा गीत शुरू करेंगे शुरू कर विजय विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा सदा शक्ति बरसाने वाला प्रेम सुधा सरसाने वाला वीरों को हर्षाने वाला मातृभूमि का तन मन सारा झंडा ऊंचा रहे हमारा शान न इसकी जाने पाए चाहे जान भले जाए विश्व विजय करके दिखलाओ तब हो प्रण पूर्ण हमारा झंडा ऊंचा रहे हमारा विजय विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा झंडा ऊंचा रहे हमारा जय जवान जय किसान इनकलाब जिंदाबाद इनकलाब जिंदाबाद इनकलाब जिंदाबाद वंदे मातरम वंदे मातरम वंदे मातरम जैसे थे સ્વામિનારાયણ ગુરુકુળ આણંદ ના પરમ ભગવત ટ્રસ્ટી શ્રી મધુભાઈ સોની સાહેબ અહીંયા આગળ આવીને પોતાના ઉદ્ગાર રજૂ કરશે તો મધુભાઈ સોની સાહેબ અહીંયા આગળ પધારશે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન દિવ્ય સ્વરૂપે આપણને સર્વેને આશીર્વાદ આપી રહેલા એવા આપણા ગુરુવર્ય પરમ પૂજ્ય સદગુરુ ધ્યાની સ્વામીજી અત્રે આપણને દર્શન આશીર્વચનનું સુખ આપી રહેલા એવા ગુરુવર્ય પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામીજી તથા બ્રહ્મનિષ્ઠ સંતો તથા વાલા ભક્તજનો આજે 80મો સ્વાતંત્ર્ય દિવસ એટલે બહુ આનંદનો દિવસ કહેવાય આપણા માટે કે આપણે જાણીએ છીએ ભક્તો કે આ સ્વતંત્રતા આપણને કઈ રીતે પ્રાપ્ત થઈ છે ભક્તો કેટલાય વિરલાઓ કેટલાય યુવાનો એ બધાએ શહીદી વોરી અને આપણા બધાના સુખ માટે આખા ભારતની પ્રજાના સુખ માટે થઈને પોતાનું લોહી રેડી દીધું પોતાની જાન પણ હોડમાં મૂકી દીધી ભક્તો આપણે એ બધાને યાદ કરીએ એને સ્મરણાંજલિ આપીએ કે ધન્ય છે તમને કે તમારા માતા પિતાને સત આપણે એમને વંદન કરીએ બીજી વાત ભક્તો કે આપણે આ આઝાદ તો આપણે થયા સ્વતંત્રતા મેળવી આપણે પણ હવે આપણને આવા સર્વોપરી ભગવાનની પ્રાપ્તિ થઈ આવા સર્વોપરી એકાંતિક સંતની પ્રાપ્તિ થઈ તો આપણે આપણા અંદર જે શત્રુઓ બેઠા છે જે કામ ક્રોધ લોભ મોહ માન મત્સર ઈર્ષ્યા આશા તૃષ્ણા અહંકાર આ બધા જ એમાંથી પણ આપણે સ્વતંત્રતા મેળવવાની છે ભક્તો ત્યારે જ આપણે આવા ભગવાનને ઓળખ્યા કહેવાય ત્યારે જ આવા ગુરુ આપણને મળ્યા એને ઓળખ્યા કહેવાય પણ જ્યાં સુધી એનો નાશ નહીં કરી શકીએ આપણે ત્યાં સુધી આપણે હજી કચાશ રહી જશે ભક્તો કઈ કચાશ તો આપણને ભગવાને આ જે મનુષ્ય દેહ આપ્યો છે ભક્તો એ આત્યંતિક કલ્યાણ કરવા માટે આપ્યો છે આપણને તો એ આત્યંતિક કલ્યાણમાં આપણી કચાશ રહી ન જાય એ આપણે ભક્તો કરવાનું છે તો એ આપણે કરીએ અને આપણા જીવનું શ્રેય કરી લઈએ સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ આણંદના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગુરુવર્ય શાસ્ત્રી સ્વામીજી આપણને આશીર્વચન અહીં આગળ આપશે તો પૂજ્ય સ્વામીશ્રી નેત્ર મંગલ દે
चलितं गुणान्तरं मङ्गलम् वक्त्रं मङ्गलकृच्छपादचलितं यस्याखिलं मङ्गलम् सोऽयं मङ्गलमूर्तिराशु जगतो नित्यं क्रियामङ्गलम् नित्यं क्रियामङ्गलम्। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री मनमोहक घनश्याम महाराज की जय। श्री भारत माता की जय। सर्वावतारी સર્વોપરી સર્વપાશીએ જેમના અલૌકિક શાસનમાં જીવ પ્રાણી માત્રને ખરા સ્વાતંત્ર્યની અનુભૂતિ થાય છે એવા જીવ પ્રાણી માત્રને કર્મની સ્વતંત્રતા આપી છે એવા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આવા અનેક સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરીને આપણના બધાને ભારત માતાની આ સ્વતંત્રતાની રક્ષા કરવાના બોધ પાઠક એવા દિવ્ય સ્વરૂપે આશીર્વાદ આપી રહેલા ગુરુવર્ય સદગુરુ શ્રી ધ્યાન સ્વામીજી, બ્રહ્મનિષ્ઠ સંતો, ગુરુકુળના ટ્રસ્ટી શ્રી પરમ શ્રી મધુભાઈ સ્વામી, આપણને જેમને આવી સ્વતંત્રતા અપાવી છે એવા સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહીદી વોરિયરને આપણને આજે આવા સુખની સોળોમાં આનંદ લેતા કર્યા એવા સર્વે શહીદ વીરો, આણંદ, વઘાસી, બરોડા, અમદાવાદ, રાજકોટ આદિ, રાપર આદિથી આ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવા માટે પધારેલા સર્વે દેશભક્તો, આમંત્રિત મહેમાનો, સ્થાનિક અને લાઈવ દ્વારા લાભ લઈ રહેલા સર્વે ભક્તજનોને ભારત વર્ષના 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. સ્વતંત્રતા એ કઈ રસ્તામાં પડી નહોતી, માગીને મળી નહોતી. કંઈક શહીદ વીરોની જ્યારે આહુતિઓ અપાઈ, બલિદાન અપાણા અને સુભાષચંદ્ર બોઝ જેવા જેમણે જર્મનીની મદદ લઈ અને અહીંયા બ્રિટિશ શાસન ઉપર એટેક કર્યા તોય આપણને આઝાદી મળી નહોતી. પછી ભારતના પનોતા પુત્ર એવા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની જુગલ જોડીએ અહિંસક વ્રત લઈને અંગ્રેજ ગવર્નર અને અંગ્રેજ સત્તાધીશોને હરાવ્યા અને આખરે થાકીને આપણને 15મી ઓગસ્ટ 1947ના રોજ બ્રિટિશરોએ આઝાદી આપી છે. જેને આઝાદી માટે મહેનત કરી હોય એને ખબર હોય કે આઝાદી કેટલી મોંઘી છે. તો અનેક વીરોના બલિદાન, અનેક
માતાઓ અને પિતાઓ, દીકરાઓ, દીકરીઓની કુરબાનીની પાછળ આપણને આ સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે. તો મહા મહેનતે પ્રાપ્ત થયેલી હવે આ સ્વતંત્રતા આપણી છીનવાઈ ન જાય. ખરા અર્થમાં સ્વાતંત્ર્યનું સુખ આપણને કાયમ અનુભવાય અને ટકી રહે એના માટે આપણે બધાએ કટિબદ્ધ થવું જોઈએ. સ્વતંત્ર થવા માટે તો લડાઈ નથી કરી, પણ મળેલી સ્વતંત્રતાને આપણે જાળવવી એ તો આપણા બધાની પરમ પવિત્ર ફરજ થઈ જાય છે. નહીતર મોટા ભાગે માણસ સ્વતંત્ર થઈ જાય ને એટલે ઉશૃંખલ થઈ જાય, પોતાનું મનનું ધાર્યું કરતો થઈ જાય. જ્યારે મનનું ધાર્યું કરવા માંડે ને ત્યારે પછી એની સ્વતંત્રતા છે એ લાંબો સમય ટકે નહીં. જરૂર કોઈના ને કોઈના બંધનમાં આવે, પણ એક સરસ મજાનું સંગઠન થાય અને ભેળા મળીને જ્યારે આ સ્વતંત્રતાને આપણે જાળવવા માટેના પ્રયાસો કરીએ, કેવળ અંગ્રેજોથી આઝાદ થયા એટલાથી કે આપણે ખરા અર્થમાં આઝાદ થયા કહેવાય નહીં. દેશને પગભર કરવો પડે. મેક ઇન ઇન્ડિયા જે મોદી સાહેબે આપણને આપ્યું, અત્યારે ઔદ્યોગિક ક્ષેત્રે ક્રાંતિ કરવી, ડિજિટલ ક્ષેત્રે પણ હરણફાળ ભરવી અને ઉપગ્રહો આકાશમાં ઉડાડવા, એ સાથે સાથે એક એક માનવના મનમાં આ સ્વતંત્રતાના વિચારો દ્રઢ કરવા, ભારતને વફાદાર થઈને બંધારણમાં વળગી રહેવું અને ભારતની ઉત્તરોત્તર પ્રગતિ થાય ને એવા ઉપદેશ આપીને એના માટે કટિબદ્ધ કરવા એ સર્વે ભારતીયોની પરમ પવિત્ર ફરજ છે. તો એને સ્વતંત્રતાને ટકાવી રાખવી હોય તો સૌથી પહેલાં તો લાંચ રૂશ્વત છે ને એ ધોરમૂળથી બંધ થવી જોઈએ. કારણ કે લાંચીઓ માણસ તો બધું કરે, એમાં જો નેતાઓ લાંચ રહે ને તો દેશને ગીરવી મૂકી દેતા વાર લાગે નહીં. જો એટલે સૌથી પહેલાં મોટું દૂષણ સ્વતંત્રતાને બાધક અને ભયાનક હોય તો એ લાંચ રૂશ્વત છે. જો દેશમાંથી લાંચ રૂશ્વત નાબૂદ થઈ જાય ને નિયમ પ્રમાણે કામ થવા માંડે, જેનું કામ થતું હોય એનું સ્વચ્છ પ્રેમથી નિયમમાં રહીને ઓફિસરો કામ કરવા માંડે અને પોલિટિશિયનો પણ એમાં સાથ સહકાર આપે ને તો દેશને ઊંચો લાવતા વાર લાગે. સ્વતંત્ર થઈ અને આળસુ નથી થઈ જવાનું, પણ પુરુષાર્થવાદી થવાનું છે. ચાઇના પાસેથી શીખ લેવી જોઈએ. તમે જુઓ, ચાઇનાનો એક યુવક છે ને કોઈ નવરો રહેતો નથી. ભારત પાસે અત્યારે તો ચાઇના કરતા ભારતની વસ્તી વધી ગઈ છે. પહેલા નંબરે ભારત આવે છે. તો વિચાર કરો, આટલી વસ્તી અને યુવાધન પણ દુનિયામાં કદાચ સૌથી વધારે ભારત પાસે છે. યુવાધનને જો સાચી દિશામાં કામે લગાડવામાં આવે ને તો જેમ ચાઇનાની વસ્તુ આખી દુનિયામાં વેચાય છે ને એમ ભારતની વસ્તુઓ દુનિયાના ખૂણે ખૂણે પહોંચી જાય. એટલે યુવાનોમાં છે ને આળસ, પ્રમાદ, મોહને ટાળાવી અને પુરુષાર્થ પ્રત્યે એને ઉત્સાહ જગાવવો જોઈએ, પ્રેરણા કરવી જોઈએ. એના માટે તમે જુઓ, મોદી સાહેબ કેટલી બધાને મફતમાં લોન આપે, સબસિડીઓ આપે અને સહાય કરે છે. તો આપણા વડાપ્રધાનની તો દીર્ઘદ્રષ્ટિ છે, એનું જે વિઝન છે ને એમાં આપણે બધાએ ભેળા ભળીએ ને તો આ ભારતને મહાસત્તા થતા વાર લાગે નહીં. પણ કમનસીબી એ છે કે હજી ભારત વર્ષના યુવાનો છે ને એ એક તો આળસુ છે ને બીજા મોબાઈલ પ્રિય છે. સૌથી વધારે મોબાઈલનો ઉપયોગ ભારતના યુવકો અને બાળકો કરે છે એવું સર્વેક્ષણ થયું છે. તો જો એ
મોબાઈલનો ઉપયોગ માત્ર અને માત્ર પોતાના બિઝનેસ, રિલેશન અને વિદ્યાભ્યાસ કે પછી ધાર્મિક આધ્યાત્મિક પ્રગતિ એના માટે કરવામાં આવે તો ખરેખર એક યુવાન છે ને એ આપણા નરેન્દ્ર મોદી સાહેબ જેવો થતા વાર લાગે નહીં. માટે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ભેળા થઈને ઝંડો લહેરાવવો એ નથી, પણ આ ઝંડો દુનિયામાં લહેરાય અને સર્વત્ર ભારત ભારત થાય એવું જો આપણે કરી દઈએ તો આપણે ખરા અર્થમાં છે ને આ 15મી ઓગસ્ટની ઉજવણી કરી કહેવાય. જાપાન વાળાને ધન્યવાદ દેવો ઘટે. આજે અબજોપતિ છે ને મલ્ટી મિલિયનર, એની પાસે સાયકલ તો છે જ ને, ડેઈલી સાયકલ ચલાવીને જાય શહેરમાં. આપણા પ્રકાશભાઈ આવે છે, મોટા હીરાના બિઝનેસમેન છે, ડાયમંડના, તમે જુઓ છતાં એ કે અમે સાયકલ લઈને જ જઈએ અને પગાર કોઈ મફત લેતા નથી. એવો કામ ન હોય ને તો સામેથી હાથ જોડીને કે શેઠ તમારી કંપનીમાં કામ નથી તો હું અહીંથી રિઝાઇન આપું, બીજી કંપનીમાં મારે બેસીને પગાર લેવો નથી. જ્યારે ભારતના યુવાનોનો તો સૂતા સૂતા પગાર જોઈએ, બેસીને નહીં. બોલો, ઓફિસમાં જઈને ખુરશીમાં ઊંઘતા હોય અને પગાર માગે તો એ દેશ કોઈ દી મહાસત્તા થઈ શકે? આવી નિષ્ઠા જાગવી જોઈએ કે હું જે કામ કરું છું એનો 10 ગણો નફો મારા માલિકને મળવો જોઈએ. એવી જો કામ કરવાની બધાને તમન્ના હોય અને જેવી દાનત એવી બરકત. આજે મજૂરો પણ ઊંચા નથી આવતા, એનું કારણ શું છે? એને હાંજ પડવાથી મતલબ છે. મને 500 રૂપિયા કે 1000 રૂપિયા કે 1200 રૂપિયા રોજ આપે છે કડિયા કામનું કે પ્લમ્બિંગનું, તો મારે 3000નું કામ કરી દેવું છે. એવી દાનત જો હોય ને તો ભારતને સર્વશ્રેષ્ઠ દેશ બનતા વાર લાગે નહીં. માટે કેવળ સ્વતંત્રતા છે ને એ તો આપણને મોબાઈલની પરતંત્રતા ઉપર લાવી દીધી છે, પણ ખરા અર્થમાં આપણા અંતરમાં સ્વતંત્રતા જાળવવાનું જોમ જાગવું જોઈએ. એનો ખપ હોવો જોઈએ આપણને કે ફરી વાર હવે ભારતને પરતંત્ર તો નથી બનાવવો, પણ બધાય ભારત ભારત કરે ને એવો ભારત દેશને બનાવવો છે. તો આવી એક યુવાનો અને બાળકોની અંદર ઉમ્મીદ હોવી જોઈએ કે હું મારા દેશને આગળ લાવીશ. અને એવી રીતે જો દેશ માટે એક યુવાન અને બાળકો કામ કરે ને તો જ મોદી સાહેબનું સ્વપ્ન છે એ સાકાર થાય છે. મોદી સાહેબને આપણા અમિતભાઈ શાહ જેવા એની જોડી આ મળી ગયા ત્યારે આજે તમે જુઓ દુનિયામાં કેટલી પ્રગતિ કરી અને ભારતની આન બાન ને શાન વધારી છે. તે કેવળ મોદી સાહેબને અમિતભાઈ શાહની જવાબદારી નથી, ભારત વર્ષના એક બાળકથી માંડીને વૃદ્ધ, આબાલ વૃદ્ધ, નર નારી નપુંસક સૌની આ પરમ પવિત્ર ફરજ છે કે દેશ માટે મારે કંઈક કરી છૂટવું છે. હવે આપણે અત્યારે શહીદી વરવાની નથી, પણ એ શહીદોનું જે બલિદાન છે એ લેખે લગાડવાનું છે. એ લોકોની જે ભાવના હતી, પહેલા ભારત છે એ સોનાની મૂર્ત કહેવાતી, એવો ફરી બીજી વખત એવું ને એવું ભારત થઈ જાય એના માટે શહીદોએ કુરબાની આપી છે. તો એને સાચી શ્રદ્ધાંજલિ ક્યારે આપી કહેવાય કે જ્યારે એની જે મનોકામનાઓ હતી એ તમે હું આપણે બધા ભેળા થઈને દેશભક્તિ જગાડીએ, દેશદાસ જગાડીએ અને દેશ માટે જે કરવું પડે ને એ બધું જ કરી છૂટીએ ત્યારે ખરા અર્થમાં 15મી ઓગસ્ટે આપણે શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પી કહેવાય. તો એ વખતે એને શું કામ ધંધા નહીં હોય? એ બધા કંઈ નવરા હતા, બધા કંઈ મલ્ટી મિલિયનર હતા, છતાં પણ તમે જુઓ ભારત માતાને આઝાદ કરવા માટે ઘર બહાર બધું એક બાજુ મૂકીને બાપુના અહિંસક આંદોલનમાં, જેલ ભરો આંદોલનમાં અને મહિનાઓ અને વર્ષો સુધી જેલમાં રહ્યા છે. પરિવારની ચિંતા છોડીને, માની ચિંતા છોડીને ભારત માતાની એને ચિંતા કરીને ત્યારે આ ભારત વર્ષ આઝાદ થયું છે. તો આટલી
કુરબાનીને અંતે મળેલી આપણી સ્વતંત્રતા હવે આપણે કેવળ મોબાઈલની પાછળ પરતંત્ર થઈને ખોઈ નાખીએ એ આપણને કેટલું શોભે. માટે ભારત વર્ષના બાળકો, યુવાનો, આધેડ અને વૃદ્ધો, આબાલ વૃદ્ધ સૌ કોઈએ જેટલો બને એટલો મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો અને કરવો એ આપણા બિઝનેસ, એજ્યુકેશન અને આધ્યાત્મિક પ્રોગ્રેસ માટે કરવો જોઈએ. અને દેશ દાજ બધામાં જાગે, દેશભક્તિ જાગે એના માટે મોબાઈલનો ઉપયોગ કરો, મીડિયાનો ઉપયોગ કરો. અરે દેશને જો તમારે આગળ લાવવો હોય ને તો પછી આ મીડિયા છે ને, મીડિયા એ આપણા હિન્દુના હાથમાં હોવું જોઈએ, તો જ દેશદાજ વિશેષ જાગે. અત્યારે ફિલ્મો ને આ તે બધું બનતી હોય એમાં પણ દેશભક્તિની એવી સરસ મજાની ફિલ્મો બને. ભારત વર્ષના પૂર્વે થયેલા રાજાઓના ઇતિહાસો એમાં દેખાડવામાં આવે. અંગ્રેજોએ કેવી રીતે આપણને કચડ્યા હતા, પૂર્વે મોગલોના શાસનમાં કેવી આપણે ગુલામી વરી હતી ને કેવા દુઃખ ભોગવ્યા હતા, એ બધું દેખાડવામાં આવે ને તો અત્યારે ભારત વર્ષના બાળકો અને યુવાનોના માનસમાં એમ થાય કે આ લોકોએ આપણને જે પીડા આપી છે હવે ભવિષ્યમાં ક્યારેય કોઈને ભોગવવી ન પડે. અને મારો પરિવાર, મારું ગામ, મારું કુટુંબ, મારો તાલુકો, જિલ્લો અને મારું રાજ્ય અને મારો દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે એના માટે મારે જે કરવું હોય હું કરી છૂટીશ. અને આમ તો ખરેખર તમે જે કરો છો ને એ તમારા માટે કરો છો. તમે સરસ મજાની નવી શોધ કરો, નવો ધંધો કરો અને કમાઓ તો આખરે પ્રોસ્પેરિટી તો કોની વધવાની છે? આબાદી તો ભારત દેશની જ વધવાની છે. અને તમે આળસુ થઈને પડ્યા રહેશો તો ભારત માતાને પેટ પથરા પડ્યા એવું કહેવાય છે. પથરાય હારા એ તો પગથિયામાં જો અથવા તો મૂર્તિમાં કામમાં આવી જાય ને તો રોજ એને લોકો પગે લાગે, હાર તોરા પહેરાવે, થાળ ધરાવે ને આરતી ઉતારે. પણ આપણે તો ગરબા જેવા કહેવાય, પગમાં ઠેબા વાગે. માટે ભારત વર્ષનો એક એક યુવાન જાગી જાય અને જો પુરુષાર્થવાદી થઈ જાય, સાચી નિષ્ઠામાં, સાચી દિશામાં નિષ્ઠાવાન પુરુષાર્થ કરે, પોતે આગળ લાવે, કુળ, ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય અને દેશ પણ એના પુરુષાર્થથી આગળ આવે. માટે મફતનું ખાવાનું અને લાંચ રૂશ્વત લેવાનું આ જો બંધ થઈ જાય અને મહેનતનું જ અને કમાણી કરીને ખાઈશ અને મારા કુટુંબને, દેશને, ગામને ઊંચો લાવીશ, એના માટે હું પૂરતા પ્રયત્નો કરીશ. અને અન્ય અત્યાચાર, દુરાચાર, પાપાચાર, ભ્રષ્ટાચાર આ બધાને હું ડામી દઈશ એવું એક એક યુવાન જો આમ મિશન લઈને ફરે ને તો ભારત વર્ષને મહાસત્તા થતા વાર લાગે. અને એવા મિશન આપણા સહજાનંદ સ્વામી કહેતા ભગવાન સ્વામિનારાયણે આપણને દિવ્ય સંસ્કારોનો ઉપદેશ દ્વારા શીખવ્યા છે. સ્વામિનારાયણ ભગવાનના ભક્તો તમે જુઓ છો, જે બધાએ દારૂમાં, વ્યભિચારમાં ફસાયેલા હતા, જુગારમાં અને વ્યસનોમાં, અંધશ્રદ્ધામાં ડૂબેલી પ્રજાને ભગવાન સ્વામિનારાયણે ખરેખર સાચી દિશા આપી અને એમાંથી બહાર કાઢ્યા છે. આજે ભારત વર્ષની અંદર વ્યસનનું પ્રમાણ પણ એટલું બધું છે કે લોકો વ્યસનના ગુલામ થઈ ગયા છે. માટે વ્યસનો પણ નિર્મૂળ, નખશીખ નિર્મૂળ થઈ જવા જોઈએ. એક પણ યુવાનને કોઈ પણ પ્રકારનું વ્યસન હોવું જોઈએ નહીં. વ્યસની છે ને એ બરબાદીને જ વળે. અને મેં કહ્યું એમ જો આ બધા ભ્રષ્ટાચાર, દુરાચાર, પાપાચાર, વ્યભિચાર આ બધું દૂર થઈ જાય ને તો ભારતના એક એક યુવકની આવક છે ને એ અત્યારે છે એનાથી 10 ગણી વધી જાય અને ઓટોમેટિક ભારત છે ને આર્થિક રીતે પણ સર્વશ્રેષ્ઠ દેશ બની જાય. માટે ભારતની આન બાન અને શાન આપણા હાથમાં છે. જો વધારવી હોય તમે તમારી પ્રગતિ કરો એટલે દેશની પ્રગતિ ઓટોમેટિક પણ નીતિમત્તા રાખીને
भारत माता की वंदे वंदे एक साथ बैठेंगे। हरि हरि स्वामी नारायण नारायण हरि हरि स्वामी नारायण नारायण